एक जान्युआरी 2025 થી રિક્ષામાં મીટર ફરજિયાત કરાયા છે। અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની લાઈનો લાગી છે। સવારે 7 વાગ્યાથી રિક્ષા ચાલકો લાઈનોમાં ઊભા રહી ગયા છે। બજારમાં 1500 થી 2500 રૂપિયામાં મીટર મળી રહ્યા છે। સીપીના જાહેરનામા સામે હવે રિક્ષા ચાલકોએ પોતાનો રોષ ઠાલવ્યો છે। તેમણે કહ્યું કે ધંધા પડતા મૂકીને મીટર લગાવવા માટે ઊભા રહેવું પડે છે। ઓલા, ઉબર અને રેપિડો વાળા સામે કંઈ નથી કરતા તે ઉપર તેમણે કહ્યું હતું। હવે રિક્ષામાં મીટર જે છે તે ફરજિયાત કરાયા છે, જેને પગલે આ મીટરો લગાવવા માટે લાઈનો લાગેલી રિક્ષાવાળાઓની જોવા મળી રહી છે। મુશ્કેલી પૂરેપૂરી છે બેન। એની અંદર એવું છે કે પોલીસ વાળા અત્યારે હાલ પકડે છે કે મીટર લગાવીને જ આવો કહે છે। પછી પેસેન્જર તો અમારા જોડે બેસવાનું છે નહીં, આજે નથી બેસવાનું, કાલે ઉચ્ચકની વાત કરે છે। પેસેન્જરો ઉચ્ચકની વાત કરે છે કે ઉચ્ચક બેસાડો, મીટરથી અમારે નથી બેસવું એવું કહે છે પેસેન્જર। શું કેવું છે તમારે? નથી મીટરથી કોઈ પેસેન્જર બેસવા માટે તૈયાર જ નથી, પણ અમારે આ રૂલ્સનું પાલન કરવા માટે લગાવીએ છીએ બેન, કારણ કે પોલીસ વાળા અમને પકડશે। કાયદા પ્રમાણે જે રિક્ષાવાળા પાલન કરે છે, પણ એકચ્યુઅલી એવું છે કે પેસેન્જરને પછી પ્રમાણે બી જોવું પડે છે, કોઓપરેટ કરવું પડે છે, કેમ કે ઓનલાઈન ધંધો ચાલે છે એટલે બધાને મુશ્કેલ થાય છે। સવારના 6 વાગ્યાના લાઈનમાં ઊભા છે એટલે બહુ મુશ્કેલી થઈ રહી છે। અમારા પર જ બધું દબાવ કરે છે। આ પોલીસ વાળા પૈસા ખાવા માટે મીટરનું બધું લાગુ કર્યું છે મારા બેન। બસ મારે આટલું જ કહેવાનું છે। અચ્છા, આ મીટર લગાવવામાં આવશે તો ફાયદો કોને થશે? રિક્ષા ચાલકને કે બેસનાર ચાલકને બી નહીં થાય, બેસનાર પેસેન્જરને તો ફાયદો થાય જ છે, પણ આ તો જે મીટર વેચનારને હમણાં ખૂબ જ ફાયદો થવાનો છે। અને આ કાયદો જો કે 4-5 દિવસ કે અથવા મહિનો સુધી ચાલશે અને પછી બધા ભૂલી જશે।